વડોદરા શહેરના લાલબાગ અતિથિ ગૃહ ખાતે પરમ પૂજ્ય હરિપ્રબોધમ સ્વામીનો 73મો પ્રાગટ્ય ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવાયો છે। આ પ્રસંગે વડોદરા શહેરના અનેક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિપૂર્ણ માહોલમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। મહાનુભાવોની વાત કરીએ તો વડોદરા શહેરના ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર તેમજ अनेक काउंसिलरो पण उपस्थित रह्या हता। आ साथे स्पार्क टुडे न्यूज़ना सीएमडी परेशभाई शाह अने विधानसभाना मुख्य दंडक बालकृष्ण शुक्ल पण विशेष उपस्थित रह्या हता। हरिप्रबोधम परिवार द्वारा आयोजित आ कार्यक्रममां मोटी संख्यामां हरिभक्तो उपस्थित रह्या हता। कार्यक्रम दरमियान हरिभक्तोए हरिप्रबोधम स्वामीजीना जीवनना विविध प्रसंगोने नाट्यातर एटले के नाट्य रूपांतर द्वारा रजू करी તેમના જીવન અને સેવા કાર્યને યાદ કર્યા હતા। પૂજ્ય સુચેતન સ્વામીજીએ વિશેષ સંબોધન કરી હરિભક્તોને માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે હરિભક્તોએ હરિપ્રબોધમ સ્વામીજીનો 73મો પ્રાગટ્ય પર્વ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો। જુઓ ને આ મમ્મી કામ વગરની લવારી કર્યા કરે છે યાર। તમારા ટાઈમનું ભણવાનું અને અમારા ટાઈમનું ભણવાનું બધું બદલાઈ ગયું છે। હવે કાંઈ તમારે બધાની જેમ ચોપડીમાં મોઢું નાખીને બેસી ના રહેવાનું હોય, અમારે તો રમતા રમતા ભણવાનું હોય। બેટા, મમ્મીજી કહે છે એ પણ તો સાચું જ છે ને। સારા રિઝલ્ટની સાથે જીવનમાં રેગ્યુલર રહેવું પણ તેટલું જ જરૂરી છે। પપ્પા, હવે મમ્મીની જેમ તમે પણ સવાર સવારમાં ચાલુ ના પડી જશો। કોલેજમાં પ્રોફેસરનો રોલ ઓછો હોય છે તો તમે પણ સલાહ આપવા માંડ્યા। અમારે તો તમારી જેમ થોડું છે, 1000 ટેન્શન હોય છે લાઈફમાં। આ લોકો અમારી જનરેશનને ક્યારે સમજશે યાર? અરે હું ક્યાં ફસાયો તમે? આજકાલના છોકરાઓને સમજવા અને સમજાવવા તે પાણીમાં મથોડા મારવા જેવું હોતું છે। ધર્મેશ, ચાલ યાર, બહુ મોડું થઈ ગયું છે। ચાલ જલ્દી જા। આવું છું, બસ 5 મિનિટ। અરે ભાઈ, જલ્દી કર। કાલની જેમ આજે પણ લેટ પહોંચીશું તો પ્રોફેસર ખીજાશે, પછી આપણી અટેન્ડન્સના પોઈન્ટ્સ ડિમેરિટ કરશે। અરે શ્રેયસ, તું બહાર કેમ ઊભો છો? અંદર તો આવો। ધર્મેશના આવતા સુધી બેસ કરી નાખ। જય સ્વામિનારાયણ અંકલ। આજે મેઘાણમાં જવાની ઉતાવળ છે ને? સ્વામી, રસ્તામાં ભૂલ સેવા ભૂલ જેવા ગયા એટલે થોડું મોડું થઈ ગયું, માફ કરો દયાળુ। મિત્રો, આ આખા પ્રસંગમાં પ્રભુ સ્વામીજીનો તો કોઈ વાંક હતો જ નથી। તેમ છતાં જે સેવક ઉતાવળમાં તેમની સાથે અથડાયા તેમણે નાહકનો પ્રભુ સ્વામીજી ઉપર ગુસ્સો ઉતાર્યો અને ફરીથી ઉકાળો બનાવ્યો। તેમાં મોડો થયો ત્યારે સ્વામીજીએ પણ મીઠો ઠપકો આપ્યો, પરંતુ આ આખા પ્રસંગમાં પ્રભુ સ્વામીજી પેલા ભગત આગળ કે પોતાના પ્રાણાધાર આગળ ક્યાંય પોતાની સરળતા છોડી મિત્રો, વાત થોડી અતિશયોક્તિ। સ્વામિનારાયણ સ્વામિનારાયણ। પરમ પૂજ્ય ગુરુવર્ય પ્રમોદ સ્વામીજીનું 73મા પ્રાગટ્ય દિવસની સૌ ભક્તોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું। આપણા સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિ એમાં સનાતન સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સદગુરુની પ્રાપ્તિ કરવી પડે। અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને સદગુરુની પ્રાપ્તિ થઈ છે।
એવું કહેવાય છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપો ગોવિંદ ગુરુ થાય. એટલે ભગવાનના દર્શન કરવા હોય તો પહેલા તમારે ગુરુને એમના માર્ગદર્શનમાં તમારે હંમેશા આગળ વધવું અને આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલનાર આપણા ગુરુવરી એવા પ્રભુ સ્વામી આપણે હંમેશા આત્મીય સ્નેહથી આપણને સાથે રાખે છે અને ગુરુને પામીએ તો ભગવાનને પ્રાપ્ત કર્યા બરાબર છે. આપણે સૌ એમના ચરણોમાં આજના દિવસે વંદન કરીએ છીએ અને પ્રભુ એમના સતાવ થાય એવા પ્રભુ એમને આશીર્વાદ આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ. આ દિવસે ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે કે ભારતીય સનાતન સંસ્કૃતિમાં પણ ભગવાન કિશને ગીતામાં અર્જુનને જે પાઠ ભણાવતા વાતો કરી છે એ જ અક્ષર બ્રહ્મ એટલે એવા સત્પુરુષ અને એવા સત્પુરુષનું સાનિધ્ય જ્યારે અમને સૌને મળ્યું છે હરિપ્રબોધમ પરિવારને, એ અનુભૂતિ કરતા કરતા આજે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજનો 73મો પ્રાગટ્ય દિન અમે હર્ષો ઉલ્લાસથી સમગ્ર વડોદરા પરિવારના અમારા હરિપ્રબોધમ પરિવારના ભક્તો ઉજવી રહ્યા છે. ત્યારે આજના મંગલકારી દિવસે અમે એક જ અનુભવ કરીએ છીએ કે ખરેખર ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના જીવનના દર્શન કરીએ છીએ, એમની સરળતાના, એમની સાધુતાના, એમના સ્વધર્મના, કે એમને ગુરુ હરિપ્રસાદ સ્વામી સાથેનો એક અનેરો સંબંધ જે દ્રઢ કર્યો, એ સંબંધના દર્શન કરતા કરતા અમને સૌને પણ આજે આનંદ એ થાય કે અમે પોતે પણ આવી રીતે એમની સાથે રહીને અક્ષર બ્રહ્મનું સાધમ્યપણું પામી શકીએ અને પુરુષોત્તમની સેવા ભક્તિના અધિકારી બની શકીએ એવો આજનો મંગલકારી દિવસ એટલે 17મી ઓગસ્ટ પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન સમગ્ર વડોદરા સત્સંગ સમાજના હરિપ્રબોધમ પરિવારના ભક્તોએ આજે આનંદ સભરીએ આ ઉત્સવ માણ્યો છે. જય સ્વામિનારાયણ. આનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રબોધજીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ સમાજની જય જય જય. આજે 17મી ઓગસ્ટ 2026 ને સોમવારનો પાવન અને શુભ મંગલકારી દિવસ. આજે હરિપ્રસાદ સ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર એવા પ્રગટ ગુરુ હરિપ્રબોધજીવન સ્વામી મહારાજનો આજે 73મો પ્રાગટ્ય દિવસ. હરિસ્વરૂપ પ્રદેશના સૌ વડીલો, સૌ સંતો, સૌ યુવકો સાથે આજે ભવ્ય રીતે લાલબાગ અતિથિ ગૃહમાં ભેગા મળીને ઉજવી રહ્યા છે. ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામી મહારાજ એ સુરત ભાવનું સ્વરૂપ છે, આત્મીયતાનું સ્વરૂપ છે અને હરિપ્રસાદ સ્વામી મહારાજનું જે યુગ કાર્ય હતું એને નિરંતરે આગળ વધારતા રહે છે આજના. અને સૌ સંતો સાથે, સૌ ભક્તો સાથે, સૌ મુક્તો સાથે, વડોદરા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ સાથે, માંજલપુરના ધારાસભ્ય પૂજ્ય સતીશભાઈ પટેલ, સર્વે કોર્પોરેટરો, મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી સાથે આજે લાલબાગ અતિથિ ગૃહમાં જે હરિપ્રસાદ સ્વામી મહારાજનું જે યુગ કાર્ય હતું કે યુવકો મારું હૃદય છે, યુવકો મારું સર્વસ્વ છે, એવી રીતે પ્રબોધજીવન સ્વામી મહારાજનું પણ એવું જ યુગ કાર્ય આજે હરિપ્રસાદ સ્વામી મહારાજનું આગળ વધારી રહ્યા છે કે યુવકો જ એમનું સર્વસ્વ છે. આજે જર્મનીની ધરતી પર આજે પ્રબોધજીવન સ્વામી મહારાજનો પ્રાગટ્ય દિવસ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવી રહ્યા છે. એવી જ રીતે આજે દરેક પ્રદેશોમાં, આખા ભારતમાં, આખા ગુજરાતમાં, શહેરે શહેરે, ગામડે ગામડે આજે ભવ્યથી રીતે સૌ ભક્તો ભેગા મળીને આજે મહોત્સવ ઉજવી રહ્યા છે. અને પ્રબોધજીવન સ્વામી મહારાજ હરિપ્રબોધમ સમાજના સર્જક છે, પણ છતાં પણ એ ઝીરો કરતા ઝીરો થઈને આજે જીવન જીવી રહ્યા છે. અને અમે પણ એ રીતે એમને રાજી કરી શકીએ, જેવી રીતે ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજને રાજી કરી શક્યા છે, એમના દિલમાં સ્થાન મેળવી શક્યું છે, એવી રીતે અમે સૌ હરિભક્તો, સર્વે વડીલો, સર્વે માવતરો એમના યુગ કાર્યમાં કંઈક નિમિત્ત બની શકીએ. અને ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામી મહારાજે જે સૂત્ર આપ્યું છે, કરના તું કરાવના તું, હું તો નિમિત્ત માત્ર, તો અમે નિમિત્ત માત્રનું સૂત્ર અમે પકડી રાખીએ અને અમારું જીવન એક આધ્યાત્મિકતા તરફ આગળ વધે અને પ્રબોધજીવન સ્વામી મહારાજના હૃદયમાં સ્થાન મેળવી શકીએ. એ જ આજના શુભ મંગલકારી દિવસે પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે, પ્રબોધ સ્વામી મહારાજની છે. મારું નામ અનિલભાઈ ચૌહાણ, હરિસ્વરૂપ પ્રદેશ, વડોદરા.